જય જલારામ, હું દીપા ઠક્કર. આજે અમે લોકો અહીંયા ડિનર પાર્ટી રાખી હતી પીજીમાં, કારણ કે પીજીનું એનું છે ને મજા આવે એવું નહોતું. તો અમે લોકોએ બનાવ્યું હતું ચણા મસાલા, જીરા રાઈસ, મસાલા પાપડ, તરેલા મરચાં, છાશ, ફેંટા અને પાણી. પણ આ બધા મેનુમાં બધાએ બહુ જ કામ કર્યું. આટલું દિલથી ખાવાનું બનાવ્યું, બધું ખાવાનું ફિનિશ થઈ ગયું, કાંઈ વધ્યું નહીં. આટલી મહેનતથી બનાવ્યું પણ મારું છોલે આ લોકો બધાએ ફિનિશ ના કર્યા. બહુ જ કંજુસાઈ કરી જ ખાવામાં. તો એ બધાના જવાબદાર છે ને, જો મિત્રો આ બધા છે તમ તારી ગુનેગાર. પૂરું થોડું છોલે મારું વધી પડ્યું, એના માટે મસાલા પાપડ ચટ કરી ગયા, જરાય વધવા ના દીધું. મસાલો એ છેવટે હતો ને, તમ તાર થોડો વધે તો એ ચટ કરી ગયા. મારું નામ આરતી છે. આ લોકોએ ગજબ ટ્રેજેડી કરી મારી સાથે. કામ કરાવડાયું મારી પાસેથી. પાપડ તળવા માટે ચીપિયો નહોતો મળી રહ્યો, એનો જુગાડ કર્યો મેં. છોલે બનાવવા બેઠા તો કે મરચાં નાખ્યા જ કરે. મને કે આંખો મીચી દે, જોઈશ નહીં, તીખું નથી, આમ તેમ. પછી છેવટે જઈને જમવા ટાણે મને જમવા નહોતા દેતા. કેમ? તો કે બ્લેક કલરની થીમ રાખી છે એના માટે. લો બોલો શું કરવાનું? કંઈ નહીં કરવાનું દોસ્ત. હેલો, મારું નામ શેફાલી છે. પહેલાં સ્ટાર્ટિંગમાં કંઈ બી બનાવીને એટલે પછી સ્ટાર્ટિંગ મારાથી જ કરવાનું, મારે જ બધાને પીરસવાનું. હર વખતે અમે લાસ્ટ ટાઈમ બી બનાવ્યું હતું તો મેં જ પીરસ્યું હતું, આજે બી મેં પીરસ્યું હતું. મેં દીપા દીદીને કીધું કે મને મારા ભાત મારા ફેવરેટ છે. તો દીપા દીદી કે કંઈ નહીં, લાસ્ટમાં કે 2 ચમચી એમ કરીને 4 વાર ખવડાવીને મને આખા ભાત છેક સુધી પતાવી દીધા. પણ મને એમ થઈ ગયું કે ના, હવે બસ શેફાલી તારા જ બધા ભાત ખાવા પડશે. અને કરી નાખ્યું અમે મેં દીપા દીદીએ. મારું નામ વૃદ્ધિ છે. મારે શું બોલવાનું હતું? હું ભૂલી ગઈ. અરે હું ભૂલી ગઈ, પણ મને યાદ આવી ગયું કે મને ખાતા એટલું બધું ખાધું હે ને કે મને એટલો બધો